ભરૂચ પાંજરાપોળ ખાતે સેલ્જા ફાઉન્ડેશનના સહયોગથી પશુઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવદયા ક્ષેત્રના રખડતા પશુઓ માટે છેલ્લા 8 વર્ષથી વિવિધ સેવાકીય કાર્ય કરતા સેલ્જા ફાઉન્ડેશન દ્વારા ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉનાળાની ગરમીમાં અબુલ નાના તથા મોટા પશુઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ કંસારા, જંબુસર સેલ્જા ફાઉન્ડેશનના હિતાર્થ જાની, ભરૂચ પાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, ગૌસેવા કૌશિક મહારાજ સહિત જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પ્રજાનું આજે સદભાગ્ય છે કે સેલ્જા ફાઉન્ડેશનના શ્રી જાની દ્વારા અહીંયા રખડતા ઢોરો માટે પાણી પીવાના પોટનું વિતરણ નિઃશુલ્ક રીતે ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવનાર છે. ભરૂચના જે જીવદયા પ્રેમી સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે પોતાના બંગલા અથવા તો પોતાના ધંધાકીય સ્થળની બહાર જે મૂંગા ઢોર જે બિચારા ભર ઉનાળાની અંદર પાણી આટલી ગરમીમાં પાણી માટે તરફડતા હોય છે તો એને પાણી મળે એ માટે ખાલી એટલી જ વ્યવસ્થા કરવાની છે. આ કુંડા અહીંયાથી વિના મૂલ્યે મળશે, પરંતુ તેની પાણી રોજ ભરી અને એને રોજ સાફ સફાઈ રાખી કે જેથી કરીને જે પ્રાણી એ ગાય કે અન્ય જે રખડતા પશુઓ હોય તો તે એનું પાણી પીએ તો એને સાતા વળે. તો આ એક જીવદયાનું ખૂબ મોટું કામ છે. એ માટે સેલ્જા ફાઉન્ડેશનના શ્રી જાની તથા તેમની આખી ટીમનો ભરૂચ પાંજરાપોળ ખૂબ ખૂબ આભાર માને છે. ઉનાળામાં સમર્સમાં આ પાણીના કુંડાનું વોટર પોટ્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે, જેમાં નાની સાઇઝના, મધ્યમ સાઇઝના, ઇવન મોટી સાઇઝના લગભગ 3 ફૂટના ઘેરાવાળા મોટા પ્રાણીઓ માટે, ગાય છે કે ડોંકીસ છે, એના માટે પણ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. જંબુસર તાલુકા આમોદ જેવા વિસ્તારમાં વસ્તુ કરવામાં આવતી હતી ઘણા સમયથી, અને સોશિયલ મીડિયાના પ્રસારના માધ્યમથી ભરૂચના પણ ઘણા બધા મિત્રોએ આ વસ્તુ, આ સેવા પ્રકલ્પ ભરૂચમાં કરવા માટે આ વર્ષે મને એક પ્રકારની ડિમાન્ડ કરી. તો મેં અમારા જે વડીલ છે ને અમારા પ્રેરણા સ્ત્રોત બિપિનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો અને મને આ વિષયને તરત હાથોહાથ લીધો અને ભરૂચ પાંજરાપોળમાં અત્યારે આ વોટર પોટ્સને અમે લાવ્યા છે. અને ભરૂચના મિત્રોને, ભરૂચની જનતાને એક વિનંતી છે કે આ વોટર પોટ્સને લઈ જાઓ. અહીં પાંજરાપોળમાં છે અને વોટર પોટ્સ નિઃશુલ્ક છે. બસ ખાલી પાણી ભરજો, અઠવાડિયામાં એકવાર એની સફાઈ કરજો અને હા, તમારી દુકાનની બહાર, શોપની બહાર, ઘરની બહાર ગમે ત્યાં મૂકી શકો છો. અને આ રખડતા જે પ્રાણીઓ છે, પશુઓ છે, આપણી એક જવાબદારી જ છે ને આપણો એક સંસ્કાર રહ્યો છે, આપણી એક પદ્ધતિ રહી છે કે વસુદેવ કુટુંબકમ જે આપણો એક વિચાર છે, એની અંદર આ જે રખડતા પ્રાણીઓ છે ને આપણે કોઈ ન્યુસન્સના ભાગરૂપે ના જોતા, એક જવાબદારીના ભાગરૂપે જોઈએ. અને બિચારા વધારે આપણી પાસે કે માંગતા નથી. એક છત પ્રોવાઈડ કરી દઈએ, 2 ટાઈમ ખાવાનું આપી દઈએ સામાન્ય, અને પીવાનું સ્વચ્છ પાણી પ્રોવાઈડ કરી દઈએ. તો બસ આ રીતના આપણે એમને એક જીવન આપી શકીએ છીએ. તો બસ આ એકલી વિનંતી છે.